brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zubal. અમદાવાદ શહેરના શેલા વિસ્તારના એ દ્રશ્યો બતાવવા છે કે જ્યાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. મુખ્ય રસ્તા પર 1.5 ફૂટના પાણી ભરાઈ ગયા. ક્લબો 7 પાસે 1 થી 1.5 ફૂટ સુધી વરસાદ છે એ તેના પાણી ભરાયા છે. આસપાસની સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો છે. સવત્વ સોસાયટીમાં 2 થી 2.5 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. વરસાદી પાણીનો નિકાલ ન થતા આસપાસની સોસાયટીમાં પાણી ફરી વળ્યા. વરસાદી પાણીમાં કાર પણ ફસાઈ ગઈ હતી. સ્થાનિકોએ ધક્કા મારીને કાર બહાર કાઢી છે. શેલા વિસ્તાર કે જે હજુ ડેવલપ થઈ રહ્યો છે અને ત્યાં જ આ નવા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ના પાડે છે. બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. અત્યારે હાલ અમદાવાદના શેલા વિસ્તારમાં અમે ઉપસ્થિત છીએ અને અહીંયા પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના કાર પણ પાણીમાં ફસાઈ હોવાના દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે મહાનગરપાલિકા દ્વારા આ તમામ વિસ્તારોને ડેવલપ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે અને એ જ તમામ ડેવલપ વિસ્તારમાં કયા પ્રકારની સ્થિતિ જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે જોવા મળતી હોય છે એ તમામ દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે શહેરીજનો જે છે એ પાણીમાં ગાડી ફસાઈ હોવાના કારણે એક કારને બહાર કાઢવા માટેનો પ્રયત્ન કરતા લોકો પણ આપને અહીંયા જોવા મળી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે આ તમામ શેલા વિસ્તારના જે વિસ્તારો છે એ ડેવલપ વિસ્તારો છે અને એ ડેવલપ વિસ્તારની જ જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે આ પ્રકારની સ્થિતિ થતી હોય તો અન્ય વિસ્તારો કે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાંની કયા પ્રકારની સ્થિતિ બનતી હશે એ આપ વિચારી શકો છો. સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે. દાદા, નવો વિસ્તાર, ડેવલપ વિસ્તાર, સરકાર એવું વારંવાર કહેતું હોય છે કે પહેલા અમે વ્યવસ્થા ઊભી કરીએ ત્યારબાદ લોકો રહેવા આવતા હોય છે. સરકારે કોઈ વ્યવસ્થા ઊભી નથી કરી. આડેધડ ડેવલપમેન્ટ કર્યા છે. આટલા બધા પ્લાન પાસ થયા. આ પાણી વિશે ક્યારેય સરકારે કશું વિચાર્યું નથી અને રોજ જાહેરાતો આવે છે કે અમે આવો પ્રોજેક્ટ કર્યો ને તેવો પ્રોજેક્ટ કર્યો ને હવે આમ થશે ને તેમ થશે. આ બધા સપના છે. સરકારે ખરેખર આ દિશામાં કામ કરવું જોઈએ. પરંતુ સ્માર્ટ સિટી અને ડેવલપ વિસ્તાર તરીકે આને તો ઓળખવામાં આવે છે. સ્માર્ટ સિટી ખરી, ડેવલપમેન્ટ એ માત્ર ચોમાસા બાદ. ચોમાસાના પ્રશ્નોનું કોઈ નિરાકરણ સરકારે કર્યું નથી. એક રહીશ તરીકે કેટલી સમસ્યા થઈ રહી છે જ્યારે નવા વિસ્તારમાં આ રીતના પાણી ભરાઈ રહ્યા છે? 365 દિવસમાંથી 5-6 દિવસ એવા જાય છે કે સોસાયટીમાં પાણી હોય છે. આ પાણીનો કોઈ જ નિકાલ સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી. સ્ટ્રોમ વોટર લાઈનો નથી અમારા એરિયામાં. માત્ર બણગા સાંભળીએ છીએ સરકારના કે સ્ટ્રોમ વોટર લાઈન આવી રહી છે ને ડ્રેનેજ આવી રહી છે. ડ્રેનેજ તો આવી રહી એવું લાગે છે પણ સ્ટ્રોમ વોટર લાઈનની હજી કોઈ નિશાની દેખાતી નથી. અમદાવાદનો લગભગ 70% વિસ્તાર એવો છે કે જ્યાં સ્ટ્રોમ લાઈન જ નથી, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી. તો આ સરકાર જ્યારે એવું કહે કે સ્માર્ટ સિટી અમે ડેવલપ કરી રહ્યા છે તો એક રહીશ તરીકે કેવું લાગે છે તમે જ્યારે આ સમસ્યાનો સામનો કરતા હોય? હા, જ્યારે ડેવલપ થતો હતો એરિયા ત્યારે પહેલાં તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું જોઈએ. વરસાદી પાણીના નિકાલની, ગટરની બધી યોજનાઓ પૂરી કરવી જોઈએ. ત્યારબાદ બીયુ આપવા જોઈએ. આસપાસ જુઓ આટલા બધા બિલ્ડિંગો બની ગયા છે. કન્સ્ટ્રક્શન ફૂલ પ્લાનમાં ચાલુ છે પણ વરસાદી પાણીની નિકાલની કોઈ યોજના થયેલી નથી, ના તો ગટરની કોઈ યોજના થયેલી. આ 2 કલાકમાં આ પરિસ્થિતિ છે. 3 વર્ષ અતિ ભારે વરસાદની આગાહી છે. તમે આ દ્રશ્ય જોઈને વિચારી શકો છો 3 દિવસ શું હાલત થશે. તો જ્યારે આજે 1.5 થી 2 કલાકનો વરસાદ પડ્યો ને ત્યારબાદ આ પ્રકારની આપ સ્થિતિ જોઈ રહ્યા છો કે કેટલા ઊંડા પાણી, લગભગ 2 થી 3 ફૂટ સુધીના ઊંડા પાણી આ સમગ્ર શેલા વિસ્તારમાં જ્યાં પણ અમે જઈ રહ્યા છીએ તમામ જગ્યા પર જોવા મળી રહ્યા છે. અને એક અંદાજ પણ આપ લગાવી શકો છો કે જ્યારે આ પ્રકારની સ્થિતિ થતી હોય ત્યારે રહીશો કયા પ્રકારની તકલીફનો સામનો કરતા હોય છે. કારણ કે આ તમામ વિસ્તારો છે એ મહાનગરપાલિકા દ્વારા એવું કહેવામાં આવે છે કે નવા વિસ્તાર, ડેવલપ વિસ્તાર, અને જે આ વિસ્તાર ડેવલપ થતા હોય એની સાથે એ તમામ સુવિધાઓ પણ ઊભી થવી જોઈએ. જો કે સુવિધાઓ ઊભી નથી થઈ
અને એના જ કારણે આ પ્રકારે પાણી ભરાયાના દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે. ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. Brought to you by Zilgar, co-produced by Sensodyne and Women. Beyond the Electricity.